મિત્રો આ છોકરી પોતાનું બચેલું ખાવાનું આવી રીતે એક ભિખારીને આપે છે ત્યારે આ ભિખારી કહેવા લાગે છે મારો પ્રેમ એકદમ તમારી જેવો જ દેખાતો હતો। ભિખારી સામું જોઈને તો આ છોકરીના હોશ ઉડી જાય છે અને તેને યાદ આવી જાય છે કે આ તો એ જ છોકરો છે જેણે મને પ્રપોઝ કર્યો હતો। પરંતુ એ સમયમાં આ છોકરી એટીટ્યુડ બતાવીને કહેવા લાગે છે તું તારો કલર જો અને મારો જો, તું એકદમ કાળિયો અને હું એકદમ દૂધ જેવી ધોળી, શું આપણું મેચિંગ થઈ શકે? તારી હિંમત કેમ થઈ મને પ્રપોઝ કરવાની? એમ કહીને છોકરાના હાથમાંથી ગુલાબ લઈને આવી રીતે તેના પગ નીચે કચડી નાખે છે। છોકરાને તો પોતાનું આવું અપમાન થઈને ખૂબ જ આઘાત લાગે છે અને પોતાની આવી હાલત કરી નાખે છે। ભિખારી પાસેથી આવી વાતો સાંભળીને તો પેલી છોકરીનો પતિ તેની મજાક બનાવવા લાગે છે। ભિખારી ગુસ્સામાં આવીને કહેવા લાગે છે તું હજી મને ઓળખતો નથી, એ મારો પ્રેમ હતો, એના લીધે જ આજે મારી આવી હાલત થઈ ગઈ છે। આ વાત સાંભળીને તો છોકરીનો પતિ ઇમોશનલ થઈ જાય, એની પત્નીને કહેવા લાગે છે તું આની વાતો સાંભળ મને, ચાલ આપણે અહીંથી જતા રહીએ। એમ કહીને બંને જતા રહે। પછી તો મિત્રો થોડી વાર રહીને છોકરી તેની પતિની નજરમાંથી બચીને આવી રીતે પેલા ભિખારી પાસે આવે છે ને કહેવા લાગે છે હું જે છોકરી છું જે તું મને પ્રેમ કરતો હતો તે મારા લીધે સાચુમાં આવી હાલત કરી નાખી। પરંતુ આ ભિખારીની દિમાગી હાલત ખરાબ હોય છે જેના લીધે તે ઓળખવાનો ઇનકાર કરી દે છે। પરંતુ મિત્રો એ જ ટાઈમે આ છોકરીનો પતિ ત્યાં આવી જાય છે। હવે મિત્રો છોકરીની સાથે આગળ શું થાય છે એ જોતા પહેલા તમે એક લાઈક આપવાનું બિલકુલ ભૂલતા નહીં। પોતાના પતિને ત્યાં જોઈને તો આ છોકરી ડરી જાય છે ને કહેવા લાગે છે પ્લીઝ મને માફ કરી દો। ત્યારે તેનો પતિ કહેવા લાગે આવી હાલતમાં બિલકુલ પણ ચિંતા ન કર, પરંતુ મને આજે એ વાત તો શીખવા મળે આપણને કોઈ કેટલો પ્રેમ કરે છે એની કોઈ હદ હોતી નથી, પરંતુ કોઈ પણ ના પ્રેમ આવો મજાક ના બનાવવો જોઈએ, કેમ કે આપણા ગયા પછી એ વ્યક્તિની શું હાલત થાય પોતાને પણ ખબર નથી હોતી। એ વાત સાંભળીને તો આ છોકરી ખૂબ જ દુખી થઈ જાય છે।